નમસ્કાર મિત્રો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર આપ સૌનું સ્વાગત છે. સેમેસ્ટર 6 માં મિત્રો આજે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. કંપની ધારો 2013 જેનું મૂળ ભાર 25% છે. તો ચાલો શરૂ કરીએ. કંપની વિશે ચર્ચા કરશું આજે. આજના સેશનમાં આપણે જે ટોપિક કવર કરવાના છે મિત્રો, એ પ્રશ્ન તમારી સમક્ષ છે. આ પ્રશ્ન જોઈ શકો છો કે કંપની એટલે શું, એટલે કંપની વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરશું, સમજવાનો પ્રયત્ન કરશું કંપની કોને કહેવાય, તેની કંપની ધારા હેઠળની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરશું. એ સિવાય અન્ય સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરશું કંપની એટલે શું, તેના વિવિધ લક્ષણો અથવા તેના આવશ્યક તત્વો તેની આજે આજના સેશનમાં થોડોક ઇતિહાસ પણ જોઈશું કંપની વિશેનો. એટલે આ ઇન્ટરેસ્ટિંગ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચલો આવી પ્રસ્તાવના પર. તો મિત્રો, કંપનીઓને લગતો ભારતનો પ્રથમ કાયદો 1850માં કરવામાં આવ્યો છે. થોડું ધ્યાન આપજો, ફોકસ કરજો, કારણ કે આના ઇતિહાસમાંથી પણ તમને MCQs પૂછી શકાય છે. ફાઇનલ એક્ઝામમાં નહીં તો કશો વાંધો નહીં, પણ ઇન્ટરનલ એક્ઝામમાં તો પૂછી જ શકાય છે. એટલે જ્યારે પણ MCQ જો કદાચ પૂછી લે તમને એક્ઝામ્સમાં, ફાઇનલ્સમાં હોય કે આંતરિક કસોટીમાં હોય, તો તમે થોડુંક ધ્યાન રાખજો. તો કંપનીઓને લગતો ભારતનો પ્રથમ કાયદો 1850માં કરવામાં આવ્યો. એટલે તમને કોઈ પૂછે કે કંપની ધારા ભારતની અંદર ક્યારથી લાગુ પડ્યું, એટલે એની પહેલી ધારા ક્યારે ભારતમાં તેનું અમલીકરણ થયું, તો 1850 તમારે વર્ષ ધ્યાનમાં રાખવું. જે દ્વારા કંપનીઓની નોંધણી અને સ્વતંત્ર અસ્તિત્વની જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ 1857નો કાયદો આવ્યો, જે દ્વારા મર્યાદિત જવાબદારીનો સિદ્ધાંત માન્ય રાખવામાં આવ્યો, પરંતુ હજુ બેન્કિંગ અને વીમા કંપનીઓને તેનો લાભ મળ્યો ન હતો. મિત્રો, જ્યારે હું કંપનીની વાત કરું ને, તો તમારા માઇન્ડમાં પહેલી કંપની કઈ તે માઇન્ડમાં આવી જાય તો ઈસ્ટ ઇન્ડિયા કંપની તમને યાદ આવે. બ્રિટિશ રાજની આપણે વાત કરીએ છીએ. જ્યારે બ્રિટિશ રાજ હતું આપણી ત્યાં, ત્યાંની થોડીક વાતો છે. 1600 વર્ષની જે સદી હતી, 1600 સદી જે હતી, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની નું નિર્માણ થયેલું, અને ત્યાંથી લઈને આપણે કહી શકીએ છીએ કે કોઈ કાયદો જ ન હતો કંપનીને લગતો. 16મી સદીની જ્યારે આપણે વાત કરીએ છીએ, ત્યાંથી લઈને 250 વર્ષ સુધી, 1600 થી લઈને 1850, 250 વર્ષ સુધી કોઈ કાયદા ન હતા કંપનીને લગતા. એમ કહું તો ખોટું ન હશે. એટલે બ્રિટિશ રાજમાં ત્યારે જે રાજા હોય એ જે નક્કી કરે તે જ નિયમ, એ જો લાયસન્સ આપે, એ જો હા પાડે તો જ તમે કંપની સ્ટાર્ટ કરી શકો, એવી પરિસ્થિતિ હતી. લેકિન 1850માં પછી સ્વતંત્ર અલગ કંપનીનો પહેલો કાયદો કરવામાં આવ્યો. ત્યાં સુધી કોઈ રાજાની પરમિશન લઈ ન પણ લઈ, એટલે એમ કહેવાય ને કે કાયદેસરની કંપની હોઈ શકે અથવા ગેરકાયદેસર મંડળો પણ ઉભા થઈ ગયા હોય, એવી પરિસ્થિતિઓ નિર્માણ થયું. એટલે થોડાક નિયમો એ રીતના બનાવવામાં આવ્યા. 1850ની વર્ષમાં પહેલી એવી કંપની ધારા રેડી કરવામાં આવી. ત્યારબાદ એમાં જેમ જેમ આગળ લોકો કંપનીની નોંધણી કરાવવા માટે આગળ વધ્યા, તો એમાં જે ક્ષતિઓ હતી એ ધીરે ધીરે દૂર કરવામાં આવી. જેમ કે 1850ની અંદર છે ને, જવાબદારીનો ઉલ્લેખ ન હતો. કે જવાબદારીનું શું, કોઈ ઉલ્લેખ નહીં, એટલે જવાબદારી અમર્યાદિત હતી એમ કહેવાનો અર્થ છે. પછી 1857ની જયારે આપણે વાત કરીએ તો ત્યારે મર્યાદિત જવાબદારીનો સિદ્ધાંત લાગુ પડ્યો 1857. એટલે 7 વર્ષ સુધી જે કાયદા બન્યા પછી ત્યાં સુધીની જવાબદારી અમર્યાદિત, કોઈ પણ સ્વરૂપની કંપની કેમ ન હોય. પાછા 1857માં 2 સેક્ટરને અલગ રાખવામાં આવ્યા, બેન્કિંગ અને તેમને આ લાભ ત્યારે મળ્યા 1860માં. તેમને આ જે તકલીફો હતી મર્યાદિત જવાબદારી વાળી, એટલે એમની જવાબદારી અમર્યાદિત હતી, એ ક્યારે દૂર થયું? 1860. ત્યાં સુધી એમની જવાબદારી અમર્યાદિત હતી. ચલો, ત્યાર પછી 1866 અને 1882ના કાયદાઓ થયા. જેમ જેમ આગળ વધ્યા તેમ કાયદામાં સુધારા વધારા થયા.
જૂનો કાયદો રદ કરીને નવો કાયદો આવ્યો, જેમ કે 1850 પછી 1866, પછી 1882, પછી 1908 ના ઇંગ્લિશ કંપનીઝ એક્ટના આધારે 1913 નો કાયદો કરવામાં આવ્યો. તમારે રેન્જ માઇન્ડમાં રહી જવી જોઈએ. 1866 ની પહેલાના કાયદાઓ, પછી 1882, પછી 1913, આવી રીતના અમુક વર્ષે કાયદાની અંદર સુધારા કરીને આખો રિવાઇઝડ કંપની લો બનાવવામાં આવ્યો અને એના આધારે તેનું અમલીકરણ થયું ભારતની. 1913 ના કાયદાથી પ્રથમવાર ખાનગી કંપનીઓ સ્થાપવાની છૂટ મળી. હવે 1913 માં કયા સ્વરૂપની કંપની પર ફોકસ કરવામાં આવ્યું કે ખાનગી કંપની વધુમાં વધુ એની સ્થાપના થાય એવી રીતનો કાયદો બનાવવામાં આવ્યો. ખાનગી કંપનીઓને ઘણા વિશેષ અધિકારો આપવામાં આવ્યા. તેથી અવિકસિત મૂડી બજારમાં સંજોગોમાં કૌટુંબિક ધંધાને કંપની સ્વરૂપના લાભો આપવા માટે ખાનગી કંપની એક સરળ માધ્યમ બની. મેનેજિંગ એજન્ટોએ પણ પોતાના ધંધાને ખાનગી કંપનીનું સ્વરૂપ, એટલે જે નાના નાના બિઝનેસ હતા, કૌટુંબિક બિઝનેસો હતા, તે બધાને ફેરવીને કંપનીનું સ્વરૂપ આપી દે. સ્મોલ શોપ હોય, નાની દુકાનવાળા હોય, અથવા નાનું કામ કરતા હોય, મેન્યુફેક્ચરિંગનું કામ કરતા હોય, તો ચલો આ તમારો કૌટુંબિક બિઝનેસ ધંધો છે, તેને આપણે કંપનીનું સ્વરૂપ આપી દઈએ. એવી રીતના કાયદા બનાવવામાં આવ્યા કે નાના બિઝનેસને, કૌટુંબિક બિઝનેસને કંપનીનું સ્વરૂપ આપી દઈએ, એ પણ ખાનગી સ્વરૂપ. તો આપણા દેશનો વિકાસ આગળ વધે એવો હેતુ હતો. 1956, હવે 13 થી સીધા 56 પર લોંગ જમ્પ, એટલે આઝાદી પછીની હવે વાતો કરીએ છીએ. 13 પછી તો વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયા હતા. ત્યારબાદની બધી પરિસ્થિતિઓ ગંભીર થઈને એના પછી તો આપણે આઝાદી મળી 1947માં, 1947માં, અને પછી 1956 નો કંપનીદારો અમલમાં આવ્યો. ત્યાં સુધી મહત્વની છૂટછાટો ચાલુ રહી. આ કાયદો આમ તો ઇંગ્લેન્ડના કાયદાની જ નકલ હતી. એટલે ત્યારબાદ એક કોમ્પ્રિહેન્સિવ, આઝાદી પછી આપણે જયારે આઝાદ થયા ત્યારબાદ 1956 નો એક વિસ્તૃત કાયદો બનાવવામાં આવ્યો અને તેનું અમલીકરણ થયું. 1956 નો કાયદો, 1913 નો કાયદો ખૂબ જૂનો થઈ ચૂક્યો હતો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, અને તે પછી ઉપસ્થિત થયેલી પરિસ્થિતિમાં જે ખૂબ અપૂરતો જણાયો. એટલે જાહેર પ્રજાએ, શેર હોલ્ડરે અને ઘણી કમિટીએ અને કમિશનોએ કંપની ધારામાં સુધારો કરવાની માંગણી કરી. 1913 નો કાયદો ખૂબ જૂનો થઈ ગયો હતો, આઝાદી પછીની વાત છે. હવે બધાએ ભલામણ કરી, પ્રજાએ ભલામણ કરી, શેર હોલ્ડરે ભલામણ કરી, કમિટીઓએ કીધું, કમિશનોએ કીધું કે ભાઈ હવે તો જૂનું ને પધરાવો ને નવું લાવો, કંઈક નવું સુધારા વધારા સાથે કંપની એક લાવો ભાઈ. તો આ અંગે શ્રી CH બાબાના અધ્યક્ષપણા હેઠળ એક કમિટી નીમવામાં આવી અને તેને જુદા જુદા દેશોના કંપની દ્વારા દેશમાં ઉપસ્થિત થયેલી પરિસ્થિતિ વગેરેનો અભ્યાસ કરી જે ભલામણો કરી તેના આધારે 1956 નો કંપની ધારો પસાર કરવામાં આવ્યો અને તે તારીખ 1/4/56 ના રોજ અમલમાં આવ્યો. એટલે હમણાં જે કંપની ધારો આપણે ભણવાના છે 2013 નો, તે પહેલા જે સૌથી કોમ્પ્રિહેન્સિવ, સૌથી વિશાળ સ્વરૂપનું કંપની ધારા જે અમલમાં હતી ભારતમાં, તે 1956 ની, જેનો અમલ 1/4/56 થયો હતો. અને કોના અધ્યક્ષપણે આ કંપની ધારા રચવામાં આવી? CH બાબા. હવે આપણે હાલની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ. 2013 નો કાયદો, તમે જુઓ કેટલો જૂનો ઇતિહાસ ને કેટલો વિશાળ સ્વરૂપનો ઇતિહાસ છે. 2013 નો કાયદો, એની વાત કરીએ. હવે 1956 નો કંપની ધારો, હવે એ ખૂબ જૂનો થઈ ગયો. 50 વર્ષે નવા કાયદા બન્યા એમ કહું તો ખોટું નથી. આના કરતા જૂનો 1913 નો, તેને રદ કરીને 1956 નો કાયદો આવ્યો. હવે 1956 રદ થઈને 2013 નો કાયદો હાલ ભારતમાં એ લાગુ છે. એના આધારે જો આજે તમારે કંપની સ્ટાર્ટ કરવી હોય, કંપનીની રચના કરવી હોય, તેની નોંધણી કરાવવી હોય, તેની પ્રક્રિયા પૂરી કરવી હોય, તો તમારે કંપની ધારા 2013 નો કાયદો, એની અંદર જે નીતિ નિયમો છે એનું પાલન કરીને તમારે કંપનીની રચના કરવી પડે. 1956 નો કાયદો હવે આપણા કામનો રહ્યો નથી, એને ધ્યાનમાં લેશું નહીં. 1956 નો કંપની ધારો ખૂબ જ જૂનો થઈ ગયો હતો અને બદલતા જતા ડિજિટલ યુગમાં 1956 ના કંપની ધારાની જોગવાઈઓ અપૂરતી જણાતી હતી. તેથી 2013 માં નવો કંપની ધારો અમલમાં આવ્યો. ડિજિટલ યુગ છે હમણાં, તો આપ સૌ જાણો જ છો. એટલે ડિજિટલ યુગમાં હવે તમે આજના જમાનામાં ઓનલાઈન કંપનીનું રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. 2013 નો એ સૌથી મોટો સુધારો છે.
2013 પહેલા આપ ઓનલાઈન કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવા માંગતા તો એ અશક્ય જેવું હતું, અને જો શક્ય હોય તો એ ઘણો ટાઈમ લાગતો. આજના જમાનામાં તમે 24 કલાકની અંદર જો તમારા બધા જ ડોક્યુમેન્ટ, પૂરતા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર હોય તો તમે 24 કલાકમાં કંપનીની નોંધણી કરાવીને શરૂ કરવા માંગતા હોય તો કરી શકો છો. તમારી પૂર્વ તૈયારી હોવી જોઈએ. કંપની ધારો 2013 વિસ્તૃત કાયદો છે. આ પણ ખૂબ વિશાળ કાયદો છે, કોમ્પ્રિહેન્સિવ એક્ટ છે, જેમાં કુલ 470 કલમો છે, 29 પ્રકરણો છે અને 8 પરિશિષ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલો વિશાળ સ્વરૂપનો આ કાયદો છે. કંપની ધારો 2013 ની 98 કલમો તારીખ 12/9/13 તથા 183 કલમો 1/4/14 ના રોજથી અમલમાં આવેલ છે. આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડે છે. પહેલા એવું હતું કે જમ્મુ એન્ડ કાશ્મીર જે રાજ્ય છે, જે સ્ટેટ છે, તેનો કાયદો અલગ હતો. હાલ હવે એવું નથી. આખા ભારતમાં કંપની ધારો આ એક જ અમલમાં, આખો ધારા આખા ભારતમાં અમલમાં છે. એટલે કોઈ રાજ્યનો કોઈ અલગ ધારા હવે રહી નથી કે ભાઈ આ રાજ્યની આપણે અલગ કાયદા બનાવશું, નીતિ નિયમો બનાવશું. હવે એ પરિસ્થિતિ નથી. હવે આપણે કંપની એટલે શું એની વ્યાખ્યા પર ફોકસ કરશું મિત્રો. ઇન્ટ્રોડક્શન પૂરું થયું, ઇતિહાસ જોયું આપણે જરાક. ઇતિહાસ એટલે તમને લીધું કે તમને ખબર પડે કે 1850 થી લઈને 2013 સુધીના કેટલી ફેરી નવા ચેન્જીસ કરીને નવા કાયદાઓ ઘડવામાં આવ્યા, અને એની અંદર જે ક્ષતિઓ રહી તે ક્ષતિઓ વચ્ચે વચ્ચે દૂર કરવામાં આવી. જેમ જેમ કાયદાનો અમલ થતો ગયો તેમ તેમ એની અંદર જે ક્ષતિઓ હતી તે ખબર પડતી ગઈ, ને તેમાં સુધારા વધારા કરવામાં આવી. તો હવે મિત્રો આપણે કંપની વિશે જરાક ચર્ચા કરીએ. કંપની એટલે શું? તો ભારતના 2013 ના કંપની ધારાની કલમ 2 કલમ 20 માં જે વ્યાખ્યા આપી છે તે નીચે પ્રમાણે છે. એટલે હવે આપણે કંપનીની વ્યાખ્યા સમજશું કે કંપની ધારામાં કંપની વિશે શું કહેવા માંગે છે. કંપની એટલે આ કાયદા હેઠળ એટલે કયો કાયદો? હાલનો જે કાયદો છે તે મિત્રો ભારતના 2013 ના કંપની ધારાની વાત થાય છે. આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ, અગાઉના એટલે કોઈ પણ 1850 નો કાયદો હોય, પછી 1866 નો હોય, 1882 નો હોય, 1913 નો હોય, 1956 નો હોય, અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સંસ્થાપિત થયેલ કંપની. એટલે હાલ કોઈ કંપની જો તેની સ્થાપના કરવામાં આવી હોય તો એને કયો કાયદો લાગુ પડ્યો હશે, એને કયા કાયદાના આધારે, કયા નિયમોના આધારે કંપનીની રચના કરી હશે? તો સાહેબ 2013 ના આધારે, કંપની ધારા 2013 ના આધારે તે કંપનીની સ્થાપના થઈ છે. હવે આ વ્યાખ્યાની અંદર જે તમારે મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે મિત્રો, તે હું તમને કહું છું. હા, તે તમારે જે મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે આની અંદર તે આ છે, અગાઉના કોઈ પણ કાયદા હેઠળ. હવે અગાઉના કોઈ પણ કંપની કાયદો એટલે શું? અગાઉના કંપની કાયદો, પ્રીવિયસ કંપની લો એટલે નીચે નિર્દેશિત કરાયેલ કોઈ પણ કાયદો. નીચે નિર્દેશિત કરાયેલ કોઈ પણ કાયદો એટલે શું એ જોઈએ. તો આપણે જેમ અગાઉ ચર્ચા કરી તેમ તમારે માઇન્ડમાં રાખવાનું છે મિત્રો. શું માઇન્ડમાં રાખવાનું છે? 1866 થી પહેલાના જેટલા પણ કાયદાઓ છે કંપનીના, 1866 થી પહેલાના એટલે 1850 થી લઈને વચ્ચે જેટલા પણ કાયદાઓ ઘડવામાં આવ્યા તે બધા જ. 1866 નો ઇન્ડિયન કંપનીઝ એક્ટ, 1882 નો ઇન્ડિયન કંપનીઝ એક્ટ, 1913 નો ઇન્ડિયન કંપનીઝ એક્ટ, ભારતીય કંપની ધારો, જો ભારતીય કંપની ધારો 1956. હવે 2013 ની ઉપર જેટલી પણ કંપની ધારાઓ હતી તેની વાત થાય છે. 2013 સુધીની જેટલી પણ કંપની ધારાઓ હતી તે બધાની જ વાત અહીંયા થાય છે. એટલે 2013 ની ઉપરની અગાઉની જેટલી પણ ધારાઓ છે તે ધારાઓ હેઠળ કંપનીની જે રચના કરવામાં આવી હોય, તે કાયદા મુજબ જે કંપનીની રચના કરવામાં આવી હોય તેને આપણે કંપની કહી શકીએ. એક્ઝામ્પલ આપું તમને. માની લો કોઈ કંપનીની રચના થઈ હોય, કોઈ કંપની સ્ટાર્ટ કરવામાં આવી હોય 1880 ના વર્ષમાં. 1880 ના વર્ષમાં તો એની અગાઉનો જે કાયદો હશે જે ભારતમાં લાગુ હશે તો કયો હશે? તો કે સાહેબ 1866 હશે ત્યારની કંપની એક્ટ.
તો તમારે તે સમયે 1880 માં જો તમે કંપની સ્થાપના કરી હોય તો તમારે કયો કાયદાના આધારે તમારે એની સ્થાપના કરવી જોઈતી હતી? 1866 ના આધારે. એટલે અગાઉના જેટલી પણ કંપનીઓ છે એ બધી કંપનીઓ જ ગણાશે, કારણ કે એને પણ નીતિ નિયમોનું પાલન કરીને જ કંપનીની રચના કરી હશે. હવે આ પછી એક જુદી વ્યાખ્યા છે. આ તો કંપની ધારાની વ્યાખ્યા હતી મિત્રો. હવે એક એક્સપર્ટની આપણે સલાહ સમજીએ. સર પામરે શું કીધું છે તેને જોઈએ. કંપની એ ધંધો કરી નફો વેચી લેવા સ્વેચ્છાથી એકઠી થયેલ વ્યક્તિઓની મંડળી છે. કંપનીનું મુખ્ય કાર્ય શું છે? ધંધો કરવો. ધંધો કરીને નફો કરવો. જે નફો થશે એની સ્વૈચ્છિક રીતે શું કરશે? જે નફો થશે તેની વેચણી કરશે અને મંડળની અંદર જે સભ્યો બન્યા છે તે સભ્યોને લાભ મળશે એ નફામાંથી, એટલે એમને એમનો હિસ્સો મળશે. તેની મૂડી સરખા ભાગોમાં વેચી નાખવામાં આવે છે, જેને શેર કહેવામાં આવે છે. હવે જે સભ્યો બનતા હોય છે તે શેર ખરીદતા હોય છે અને કંપનીને જ્યારે નફો થાય તેમાંથી એ ડિવિડન્ડ આપે છે. ડિવિડન્ડનો શેર, ડિવિડન્ડ શેર કરે છે અલ્ટિમેટલી, અને એવી રીતના સભ્યોને લાભ મળે છે. તેની ફેરબદલી પણ કરી શકાય છે. જે શેર્સ આપણે પરચેસ કરીએ છીએ, જે સભ્યો શેર્સ પરચેસ કરે છે તે તેને સરળતાથી ફેરબદલી પણ કરી શકે છે. આવા શેરની માલિકીથી કંપનીનું સભ્યપદ મળે છે. તમે સભ્ય બની શકો છો. કંપનીના સભ્ય બનવા માટે તમારે કરવું શું પડશે? કશું જ નહીં. તે કંપનીના શેર્સ ખરીદવા. અલગ અસ્તિત્વ માટે તેને નોંધણી કરાવવી પડે છે. કંપની જો નોંધવામાં આવે તો એક અસ્તિત્વ એક બજારમાં આપણે એને નામથી ઓળખતા થશું કે ભાઈ આ એસઆર લિમિટેડ છે, આ એલએનટી લિમિટેડ છે, આ રિલાયન્સ લિમિટેડ છે. આપણે એને નામથી ઓળખતા થશું. એટલે એનું અસ્તિત્વ આવી રીતના નોંધણીથી આપણને ખબર પડશે, માલુમ પડશે. હવે આપણે એના વિશિષ્ટ લક્ષણો, મુખ્ય ટોપિક પર હવે આપણે આવી રહ્યા છે કે કંપનીના વિશિષ્ટ લક્ષણો કયા. આપણે આવીએ મુખ્ય મુદ્દા પર. સૌથી પહેલા તો તમે એક માઇન્ડમાં રાખજો મુદ્દો કે કંપનીની નોંધણી કરાવવી ખૂબ અગત્યની છે. કંપનીએ નોંધણી કરાવવું જોઈએ. એનો પહેલો મુદ્દો એ જ આવે કે રજિસ્ટ્રેશન. જ્યારે પણ કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે છે તો એ કંપનીએ ફરજિયાતપણે એની નોંધણી કરાવવી અનિવાર્ય છે. નોંધણી કરાવવું ખૂબ જરૂરી છે. નોંધણી કરાયેલું હશે તો તમારું મંડળ કાયદેસર ગણાશે. જો તમે નોંધણી ના કરાવશો કંપનીનું તો તમારું મંડળ એ ગેરકાયદેસર કરાશે. એટલે તમારે ભવિષ્યમાં કોઈ પણ આપત્તિ થાય, કોઈ તકલીફ ઊભી થાય ને તમારે કાયદાકીય પગલાં લેવા હશે, કાનૂની દાવપેચ રમવા હશે, તો કંપની જો નોંધાયેલ હશે તો તમે એવા કાનૂની દાવપેચ લડી શકશો, કેસ કરી શકશો. તમારી કંપની જો નોંધાયેલ ન હશે તો તેને એ લાભ મળી શકે નહીં. એટલે આ પહેલો એક એક્સ્ટ્રા મુદ્દો મેં તમને કીધો. પહેલો મુદ્દો તમારે નોર્મલી શું લખવો જોઈએ? નોંધણી. આપણે બીજા મુદ્દા પર આવીએ. કાયદા મુજબનું ભિન્ન વ્યક્તિત્વ. પોઈન્ટ નંબર 1, કાયદા મુજબનું ભિન્ન વ્યક્તિત્વ. તમને ધ્યાનમાં હશે જ, આપણે કંપનીને એમના નામથી ઓળખીએ છીએ. જેમ આપણા નામ હોય છે મનોજ, મુકેશ, મહેશ, નરેશ, આપણા કેવા નામો હોય છે. નોકરી કરે છે. હા, નોકરી ક્યાં નોકરી કરે છે? કે ભાઈ રિલાયન્સમાં. બીજો કે છે એસઆર માં, ત્રીજો કે છે એલએનટી માં, વગેરે વગેરે વગેરે. એટલે કંપનીને આપણે એના નામથી ઓળખીએ છીએ. જેમ આપણી અલગ ઓળખ છે તેમ કંપનીની પણ અલગ ઓળખ છે, એનું પણ નામ છે. કંપની એ કાયદાએ સર્જેલું બાળક છે. ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જેનો જન્મ કાયદાથી છે અને તેનું મૃત્યુ પણ કાયદા દ્વારા જ થાય છે. એમ એક રીતે કહેવાય છે કે કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. આપણી જેમ નેચરલ પર્સન નથી. કંપની આર્ટિફિશિયલ પર્સન છે. એનું જન્મ કાયદાથી થાય છે. એટલે તમારે જો કંપનીની રચના કરવી હોય તો કાયદેસર રીતે જે એના પ્રક્રિયા છે તે પૂરી કરવી પડે. તમારે કંપની બંધ પણ કરવી હોય, એનો અંત પણ લાવવો હોય તો એની જે પ્રક્રિયા છે તે તમારે પૂરી કરવી પડે કાયદેસર. એટલે એમ કહેવાય કે કાયદાએ સર્જેલું બાળક છે. એટલે જ એ સ્ટેટમેન્ટનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. કંપનીનું ભૌતિક અસ્તિત્વ નથી, પણ તેનું અસ્તિત્વ કાનૂની છે. આ પણ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. કાયદાના આધારે જ આપણે કંપનીને ઓળખીએ છીએ. પછી એનું બિલ્ડિંગ હોય નહીં હોય એ મહત્વનું નથી. બિલ્ડિંગ હોઈ પણ શકે છે, ન પણ હોઈ શકે છે, પણ કાગળિયા પર કંપની દેખાય છે. હવે તો ઓનલાઈનનો જમાનો છે પાછો.
કંપનીની દ્રષ્ટિએ તે અલગ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એ અલગ વ્યક્તિ છે અને તેના સભ્યો કરતા તેનું અલગ અસ્તિત્વ છે. જેમ મેં કીધું તેમ કંપનીને આપણે એના નામથી ઓળખીએ છીએ, જેમ આપણે આપણા નામથી ઓળખાય છે એવી રીતના કંપની પણ એના નામથી ઓળખાય છે. એના સભ્યો કરતા એનું અસ્તિત્વ અલગ છે. પાછું કંપની એ જુદી બાબત થઈ જાય, તેના સભ્યો એ જુદી બાબત થઈ જાય છે. સભ્યો બલ્કી એ નેચરલ પર્સન છે, કંપની મેં તમને કીધું તેમ આર્ટિફિશિયલ પર્સન છે. આટલું જો તમને ક્લિયર થઈ જાય તો ચર્ચા અહીંયા જ સમાપ્ત થઈ જાય. કંપની ધારા હેઠળ નોંધણીનું પ્રમાણપત્ર મળે એ તરત જ કંપનીને સભ્યોથી અલગ કાયદેસરનું સ્વતંત્ર વ્યક્તિત્વ મળે છે. કંપની અલગથી ઓળખાશે ક્યારે કે આ કંપની છે? જ્યારે એની નોંધણી થશે, જ્યારે એને સર્ટિફિકેટ મળી જશે કે ભાઈ તમે કંપની છો અને હવે તમે તમારો ધંધો સ્ટાર્ટ કરી શકો. જેવી રીતના જ એને પ્રમાણપત્ર પડે નોંધણીનું, એટલે એનું એક અલગ અસ્તિત્વ ત્યાં જ ઊભું થઈ જાય છે. એ હવે એના નામથી ઓળખાશે. આવું એક કેસના જજમેન્ટમાં કહેવામાં આવ્યું હતું, નક્કી કરવામાં આવ્યું. તેના સભ્યો તેની સાથે કરાર કરી શકે છે. જ્યારે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય ત્યારબાદ એને બધા જ પેલું કહેવાય ને, બધા જ પાવર, બધી જ શક્તિ, બધી જ સત્તાઓ, બધી ફરજો એને મળી જાય છે. જવાબદારીઓ ઊભી કરી શકે છે, મિલકત ખરીદી શકે છે, દેવું ઊભું કરી શકે છે, પોતાના નામે મિલકત ખરીદી શકે છે. એટલે તેના સભ્યો તેની સાથે કરાર કરી શકે છે, કંપની કરાર કરી શકે છે, બહારની વ્યક્તિ સાથે કરાર કરી શકે છે, તેના સભ્યો સાથે કરાર કરી શકે છે. તેને મિલકત ખરીદવાનો, દેવું કરવાનો તથા કરાર કરવાનો અધિકાર મળે છે. નોંધણી થયા પછી આ બધું જ કાર્ય કંપની કરી શકે છે પોતાના નામે. કંપનીની મિલકત એ સભ્યની મિલકત ગણાતી નથી. ખૂબ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. ભલે એમાં મૂડી તમે રોકી હોય, તમે સભ્ય બન્યા હોય, તમે શેર હોલ્ડર બન્યા છો, તમને તમારો હિસ્સો મળશે, શેર મળશે, પણ તમે એમ નહીં કહેશો કે કંપનીની મિલકત એ મારી મિલકત. ભલે પછી તમે 99% શેર મૂડીમાં તમે ત્યાં સભ્ય બન્યા હોય, એટલે 1 કરોડમાંથી ભલે તમે 99 લાખ આપ્યા હોય શેર મૂડીમાં, તેમ છતાં તમે એમ ન કહી શકો કે કંપનીની મિલકત એ મારી મિલકત છે. ના, એ કંપનીની જ મિલકત ગણાશે. તમને તમારો હિસ્સો મળશે નફામાંથી, તમને કંપનીની મિલકતમાંથી કોઈ હિસ્સો નહીં મળશે, પણ કંપની જ્યારે નફો કરશે એ નફામાંથી તમને તમારો શેર મળશે. તે જ પ્રમાણે કંપનીનું દેવું એ સભ્ય પાસેથી વસૂલ કરી શકાય. એટલે સભ્યનો મિલકતમાં કોઈ હિસ્સો નહીં હશે. એવી જ રીતે જો કોઈ દેવું થઈ જાય કંપનીને તો તેના માટે પણ સભ્ય જવાબદાર ગણાશે નહીં. એની જવાબદારી તો મર્યાદિત જ રહેશે. જેટલા રૂપિયાની એને શેર મૂડી લીધી હશે સભ્ય બનવા માટે, એટલી જ એની જવાબદારી મર્યાદિત જવાબદારી રહેશે. ત્યારબાદ બીજા મુદ્દા પર આવીએ મિત્રો. સામાન્ય મોહર, અંગ્રેજીમાં કહેવાય કોમન સીલ. તમે કદાચ જો ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય ત્યારે આ સામાન્ય મોહરનો ઉપયોગ થતો હોય છે. એટલે જ્યારે તમે કંપની સાથે કરાર કરતા હો ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. નોર્મલી કંપનીનું અસ્તિત્વ દર્શાવવા તેની સામાન્ય મોહર હોય છે. કંપનીનું અસ્તિત્વ જ ક્યાંથી ખબર પડશે કે ભાઈ કંપની છે તે ક્યાંથી ખબર પડશે? તો એની સામાન્ય મોહરનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું અસ્તિત્વ આપણને ખબર પડે છે. જે દ્વારા કંપની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરે છે. સામાન્ય મોહર જે કોઈ દસ્તાવેજ પર કંપનીએ મૂક્યું હશે, યુઝ કર્યું હશે, ઉપયોગ કર્યો હશે, તે કંપનીની ઈચ્છા દર્શાવે છે કે તે ઇન્ટરેસ્ટેડ છે, એ સંમતિ આપે છે. આ મોહર કંપનીની સંમતિ સૂચવે છે. હજી શું જોઈએ? કરારો, દસ્તાવેજો, પ્રમાણપત્રો, વ્યવહાર કંપનીની સંમતિ દર્શાવવા માટે કંપનીની મોહરનો ઉપયોગ થાય છે. સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહરનો ઉપયોગ થાય છે. કંપનીની મોહર એ કંપનીની સહી સમાન છે. સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, મેં કલરિંગ પણ કર્યું છે એને. કંપનીની મોહર કંપનીની સહી સમાન છે, એટલે ત્યાં કંપની પોતાની સંમતિ આપે છે. તમે ધારો કે તમે ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય તો તે ઇન્સ્યોરન્સ પોલિસીની ઉપર તમે જોયું હશે એક તો કંપનીનો સિમ્બોલ હોય છે. એલઆઈસી કંપની આપણે લઈએ, એલઆઈસી ઇન્સ્યોરન્સ કંપની જે છે તે કંપનીની જ્યારે આપણે વાત કરીએ તો તમે એના 2 હાથ વાળો સિમ્બોલ જોયો જ હોય, એ એનો સિમ્બોલ છે.
ત્યારબાદ જ્યારે તમે પોલિસી જોશો ત્યારે પોલિસીની અંદર પણ પેલું સીલ આવે, સીલ એટલે પેલું સ્ટેમ્પ કહીએ ને આપણે, તે સ્ટેમ્પ મૂક્યું હોય, એ ત્યાં પેસ્ટ કર્યું હોય, યુઝ કર્યું હોય, તે કંપનીની મોહર. સાથે સાથે જે અધિકૃત વ્યક્તિ હોય કંપનીમાં એટલે કે મેનેજર, તે મેનેજરની સહી પણ હોય છે. તો ત્યાં કંપની પોતાની સંમતિ દર્શાવે છે. આ દસ્તાવેજ તમારે ઇન્સ્યોરન્સ લેવું છે, તમે તો એપ્લિકેશન આપી દીધી, તમે કે ભાઈ તમને ઇન્સ્યોરન્સ જોઈએ છે, તમે તો ફોર્મ ભરીને આપી દીધું, તમે એક રીતે ઓફર મૂકી. હવે એ ઓફરનો સ્વીકાર, એ દરખાસ્તનો સ્વીકાર ઇન્સ્યોરન્સ કંપની નક્કી કરશે કે ભાઈ આ વ્યક્તિને ઇન્સ્યોરન્સ આપવું કે નહીં આપવું. જો એ એક્સેપ્ટન્સ કરે, સ્વીકાર કરે તમારા દરખાસ્તને, તમને ઇન્સ્યોરન્સ આપે, તો તમારા જે ઓરિજિનલ કાગળિયો તૈયાર થશે, તે ઓરિજિનલ કાગળિયા ઉપર તમને દેખાશે. શું દેખાશે? કંપનીની સંમતિ. કંપનીની સંમતિ દર્શાવતું શું હોય? તે કે કંપનીનો સામાન્ય મોહર, કોમન સીલ, છેલ્લે સ્ટેમ્પ હશે અને અધિકૃત વ્યક્તિની સહી હશે એની ઉપર. આ ખાસ તમારે નોર્મલી ચેક કરવાનું હોય. એક જરૂરી સૂચના છે એની અંદર, એક સુધારા વધારા કરવામાં આવ્યા આના પછી. કંપની સુધારા ધારો 2015 થી કંપની માટે સામાન્ય મોહરનો ઉપયોગ મરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કમ્પલસરી નથી હવે. અમુક કંપની સામાન્ય મોહરનો ઉપયોગ કરશે, અમુક નથી કરતી. પણ હું તો હજી પણ એમ જ માનું છું કે મેજોરિટી કંપની આ કોમન સીલનો, ધાતુનો જે સ્ટેમ્પ હોય છે, તેનો ઉપયોગ કરે છે. મોહર ઉપર કંપનીનું નામ ઉપાસવામાં આવે છે. તે ધાતુની હોવી જોઈએ. આ ખાસ અગત્યનો મુદ્દો એ છે, ધાતુનો સ્ટેમ્પ ઉપયોગ કરવાનો છે. રબર સ્ટેમ્પ ચાલી શકે નહીં. રબર સ્ટેમ્પ તો કોઈ પણ બનાવી લે, લેકિન ધાતુનો સ્ટેમ્પ બનાવવાનો એ ખર્ચો જ જુદો હોય છે, વસ્તુ જ જુદી હોય છે. એને પણ તમે નોંધણી કરાવી શકો છો કે આ સીલ ફક્ત ઉપયોગ કંપની જ ઉપયોગ કરી શકે. આ સ્વરૂપ તમારું એક અલગ પેટર્ન થઈ જશે, એક ડિઝાઇન થઈ જશે. એટલે એ તમારું એક રીતે કહેવાય ને કે ઓથોરાઇઝ્ડ ઓથેન્ટિક વર્ક તમે કર્યું છે. કોઈ આપણે દગો કે ફ્રોડ કરતા નથી, કોઈ ફેક કામ કરતા નથી, કોઈને છેતરતા નથી. એ ખાતરી થઈ જાય કસ્ટમર. આગળ વધીએ ત્રીજા મુદ્દા પર, અસ્તિત્વનું સાતત્ય. ખૂબ જ અગત્યનો મુદ્દો. કદાચ પહેલી વખત શબ્દ સાંભળ્યો હોય, અસ્તિત્વનું સાતત્ય. કંપનીનું અસ્તિત્વ રહેશે કે નહીં રહેશે તેની ચર્ચા છે. અને રહેશે તો ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી દુનિયા ચાલી રહી છે, આ દુનિયા છે, ત્યાં સુધી એનું અસ્તિત્વ રહેશે કે કેમ? એ અસ્તિત્વની હવે ચર્ચા છે. કાયદા મુજબ કંપનીને કાયમી અસ્તિત્વ મળે છે. જેવી રીતના જ કંપનીની રચના થઈ, એ કંપની ત્યાં સુધી અસ્તિત્વમાં રહેશે જ્યાં સુધી એની ઈચ્છા છે. આત્મા જેવું છે, અમર છે. જ્યાં સુધી કંપની પોતે નહીં ધારે કે ચલો મારે હવે પડચામાં જવું છે, એટલે કે મારે હવે કંપનીનું વિસર્જન કરવું છે, કંપની જાતે નક્કી કરશે. અથવા કોઈ અધિકૃત વ્યક્તિ એને કહેશે કે ભાઈ હવે તમારી કંપની નુકસાન કરી રહી છે, તો હવે કંપનીને બંધ કરવામાં જ બધાની ભલાઈ છે. તો ત્યારે અનિવાર્ય થઈ જાય, કંપની બંધ કરવી પડે. એ કાનૂની ઓર્ડર આવે, કાયદાકીય ઓર્ડર આવે, હુકુમ આવે, ત્યારની વાતો છે. સભ્યોના મૃત્યુ, નાદારી કે પાગલપણાની કંપનીના અસ્તિત્વ પર અસર થતી નથી. અરે હું તો એમ કહું છું, સભ્યો માની લો કોઈ બિલ્ડિંગની અંદર મીટિંગ કરતા હોય અને બધા જ સભ્યોને બમથી ઉડાવી દેવામાં આવે, માની લો એવું થયેલું છે ભૂતકાળમાં, કે કંપનીની અંદર બધા જ સભ્યો હાજર હતા અને મીટિંગ ચાલી રહી હતી ને બમથી ઉડાવી દેવામાં આવી બિલ્ડિંગ. દરેક સભ્ય મરી ગયા. તો શું કંપની પણ મરી ગઈ? સભ્ય નથી તો કંપની પણ નથી? હવે ના, કંપની તો અમર છે. એનું જન્મ પણ કાયદાથી થાય છે, એનું મૃત્યુ પણ કાયદાથી થાય છે. બીજા સભ્યોની નિમણૂક થઈ શકે છે, બીજા સભ્યો એ કંપનીને આગળ ચલાવી શકે છે. કંપનીના સભ્યો આવે અને જાય, વિદ્યાર્થીઓ આવે અને જાય, એના જેવું છે. આરબી પટેલ તો અહીંયા જ રહેવાનું છે, એનું અસ્તિત્વ કાયમી છે. કંપનીના સભ્યો આવે અને જાય, કંપનીના સભ્યોને ગમે તે થાય, છતાં કંપનીનું અસ્તિત્વ ચાલુ જ રહે છે, સિવાય કે કાયદા દ્વારા તેનું વિસર્જન કરવામાં આવે. કાયદાકીય રીતે જ તેનું વિસર્જન થઈ શકે છે. આમ કંપનીને કશું થવાનું નથી. હા, એના સભ્યો બદલાઈ શકે છે. સભ્યો પણ ક્યારે બદલાશે? કોઈ સભ્યની મૃત્યુ થયું હોય ત્યારે, કોઈક નાદાર જાહેર થઈ ગયું હોય સભ્ય પાગલ થઈ ગયો હોય, વગેરે વગેરે કઈ કારણ છે. એટલે આમને કંપનીનું અસ્તિત્વ નષ્ટ થશે નહીં. જો કંપની
કાયમી રીતે તમારે એનું અસ્ત કરવું હોય, એનું સમાપ્ત કરવું હોય, એને બંધ કરવી હોય તો એ વિસર્જન દ્વારા જ શક્ય છે. અને વિસર્જન ક્યારે થાય? જ્યારે કંપની નુકસાન કરે. નુકસાન 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, કેટલા વર્ષ સહન કરશો? તો દર વર્ષે નુકસાન કરશે. તો અલ્ટિમેટલી આપણી પાસે એક જ ઉપાય છે કે લંગડા હાથી રેસ में कब तक दौड़ेगा, उसे अब रेस से बाहर कर दो, એનું વિસર્જન કરી દેવું પડે. ચોથા મુદ્દા પર આવીએ, જવાબદારીની વાતો છે. મિત્રો, જવાબદારી આવે ત્યારે ખબર પડે. નોર્મલી જવાબદારી બે પ્રકારની હોય છે. એક હોય છે અમર્યાદિત જવાબદારી અને બીજી હોય છે મર્યાદિત જવાબદારી. જેમ આપણે અગાઉ ચર્ચા કરી, 1857 સુધી કંપનીની રચના જ્યારે પણ રચના કરવામાં આવી છે, સભ્યોની જવાબદારી ત્યાં સુધી અમર્યાદિત હતી. 1857 પછી સભ્યોની જવાબદારી મર્યાદિત કરી દેવામાં આવી. અમર્યાદિત જવાબદારી તો એટલે એમ કહું ને કે તમે જો કંપની બહુ મોટું નુકસાન કરે, દેવું કરી દે, તો આપણે આપણું ઘર બહાર વેચીને પણ એ જવાબદારી પૂરી કરી દેવી પડે. કંપનીની અંદર હાલના સિચ્યુએશનની અંદર, હાલના જમાનામાં સભ્યોની જે જવાબદારી હોય છે એ મર્યાદિત હોય છે, એવું નક્કી કરી દેવામાં આવે છે નિયમ મુજબ. એટલે માની લો કોઈ સભ્યએ શેર હોલ્ડર 10,000ના શેર ખરીદીને શેર હોલ્ડર બન્યો હોય તો એની જવાબદારી ફક્ત 10,000 રૂપિયાની જ છે. કંપનીએ ભલે કરોડોનું દેવું કર્યું હોય પણ એની જવાબદારી માત્ર ને માત્ર 10,000 રૂપિયા, જેટલા રૂપિયાના એને શેર ખરીદ્યા છે, 1 રૂપિયો વધારે એને ખિસ્સામાંથી કાઢવાનો નથી. એને મર્યાદિત જવાબદારી કહેવાય. એની ઉપર 1 રૂપિયો એને આપવાનો થતો નથી. કંપનીઓના વિકાસમાં તેના આ લક્ષણે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. કંપનીના સભ્યોની જવાબદારી સામાન્ય રીતે મિત્રો મર્યાદિત હોય છે, એટલે કે કંપનીના શેર હોલ્ડરે જેટલી રકમના શેર ખરીદ્યા હોય તેટલી જ રકમ પૂરતી તેની જવાબદારી મર્યાદિત છે. કંપનીના દેવા માટે શેર હોલ્ડરોને ખાનગી મિલકત જવાબદાર ગણાતી નથી. એટલે તમારે ઘર બાર વેચવાની જરૂર નથી. તમે સભ્ય બન્યા છે એટલે કોઈ ગુનો નથી કર્યો. તમે 10,000, 20,000 જેટલી રકમના શેર ખરીદ્યા છે એટલી જ તમારી જવાબદારી. કંપનીએ કરોડ, 2 કરોડનું દેવું કરી દીધું હોય તો એવું નથી કે હવે આપણે મિલકત વેચીને એ દેવું ચૂકવવું પડશે. હા, પણ તમે કોઈ ભાગીદારી પેઢીમાં જોડાયા હોય ભાગીદાર તરીકે, તો ત્યાં તમારી જવાબદારી અમર્યાદિત રહે છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, કંપનીનો સભ્ય બનવું એ વધારે હિતમાં છે, આપણા હિતમાં છે. પણ ભાગીદારી પેઢીનો જો તમે સભ્ય બનશો અને જો એમાં નુકસાન થયું, દેવું થયું, તો તમારે ઘર બાર વેચવાનો વારો આવી શકે છે. ત્યાં મારી જવાબદારી, સભ્યની જવાબદારી, ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ ધંધો સ્ટાર્ટ કરવાનો હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો. ભાગીદારી પેઢી જ્યારે તમે એની રચના કરો તો ત્યાં તમારી જવાબદારી અમર્યાદિત. પાંચમો મુદ્દો છે ફેરબદલીની સરળતા. શેની ફેરબદલી? શું ફેરવવાની વાત છે? ઘરબાર ફેરવવાની વાત છે? ના સાહેબ, શેર્સની ફેરબદલીની વાત છે. તો સમજ પડવી જોઈએ ને. કંપનીમાં ખરીદેલા શેર્સની લે-વેચ સરળ બને છે. જ્યારે કંપનીના શેર્સ ખરીદશો તો એવું નથી કે તમે એને વેચી ના શકો. તમે એને ઇઝીલી વેચી શકો છો. કોઈ પણ સભ્ય પોતે ખરીદેલા શેર ગમે ત્યારે ગમે તેને વેચી શકે છે. કોઈ પણ સભ્ય પોતે ખરીદેલા શેર ગમે ત્યારે ગમે તેને વેચી શકે છે. એવું કોઈ નિયંત્રણ નથી કે એક્સે શેર્સ ખરીદા તો એ ફક્ત વાયને જ વેચી શકે, એવું નથી. આખી દુનિયામાં કોઈ પણ XYZ વ્યક્તિને વેચી શકે છે. એવા પણ કોઈ નિયંત્રણ નથી. આ રીતે કંપનીમાં રોકેલ રકમ પાછી ખેંચી શકાય છે. તો તમને જ્યારે મન થાય, માની લો આજે તમે કોઈ શેર્સ પરચેસ કર્યા અને પછી તમને એમ થાય કે 2 મહિને, 3 મહિને, 6 મહિને આપણે પૈસાની જરૂર છે તો આપણે શેર્સ વેચી દઈએ. ઇન્વેસ્ટર્સ નક્કી કરતા હોય છે, રોકાણકારો નક્કી કરતા હોય છે. નફો થાય તો એ શેર્સ વેચવાની વાત હોય છે. અમુક લોકો લાંબા ગાળાનું રોકાણ કરે, અમુક ટૂંકા ગાળાનું કરે. મિત્રો, જેને જેવી જરૂરિયાત. ટૂંકા ગાળામાં જરૂર પડે તો તમને 2 પૈસા મળતા હોય તો તમે એ શેર્સની વેચીને રકમ પ્રાપ્ત કરીને તમારું કામ ઇઝીલી તમે પૂરું કરી શકો છો. તમને અહીંયા શેનો લાભ મળે છે? તરલતાનો. એક રોકાણકારને શેનો લાભ મળે છે? તરલતાનો. એને લિક્વિડિટી મળે છે અને જ્યારે કે પૈસા જોઈએ ત્યારે મળી શકે છે. શેર્સ વેચો એટલે પૈસા એક જ દાડામાં 20 મિનિટે તમારા ડીમેટ એકાઉન્ટની અંદર આવી જાય. અલબત્ત ખાનગી કંપનીમાં ફેરબદલી પર નિયંત્રણ હોય છે.
ખાનગી કંપનીમાં ફેરબદલી પર નિયંત્રણ હોય છે, પરંતુ તેના પર પ્રતિબંધ હોઈ શકે. નિયંત્રણ અને પ્રતિબંધ આ બે અગત્યના શબ્દ છે. પ્રતિબંધ એટલે કેવા સ્વરૂપનું હોય? આજીવન પ્રતિબંધ હોઈ શકે છે. જેમ કે તમને ખબર જ છે કે કોલેજની અંદર, કોલેજ કેમ્પસની અંદર, કોલેજના ક્લાસરૂમની અંદર મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ એવું લખેલું હોય છે. એ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ ને શું મતલબ શું છે? પ્રતિબંધ છે. તમારે નોર્મલી ક્લાસની અંદર અથવા કેમ્પસની અંદર, કોલેજની અંદર મોબાઈલ અલાઉડ જ નથી. લાઇબ્રેરીમાં બેસો ત્યાં પણ એમ અલાઉડ નથી. નોર્મલી આપણે ચલાવતા હોઈએ છીએ પણ એમ અલાઉડ નથી. અને જો તમે ઉપયોગ પણ કરતા હોય તો સાયલેન્ટ મોડ પર તમે રાખી શકો છો. એમાં કશું ખોટું નથી, પણ ડિસ્ટર્બન્સ ક્રિએટ ન થાય એટલે પ્રતિબંધ. નિયંત્રણ એટલે શું? આ પ્રતિબંધનું ઉદાહરણ મેં તમને આપ્યું. આ પ્રતિબંધ કેવા સ્વરૂપનો હોય? કાયમી સ્વરૂપનો હોઈ શકે છે, લાંબા ગાળાના સ્વરૂપનો હોઈ શકે છે. એવી રીતના નિયંત્રણ કેવું હોઈ શકે છે? ટૂંકા ગાળાનું હોઈ શકે છે. ભાઈ તમે કંપનીના સભ્ય બન્યા છો, ખાનગી કંપનીના તમે શેર્સ ખરીદ્યા છે. ખાનગી કંપનીમાં નિયંત્રણો હોઈ શકે છે શેર્સની ફેરબદલી પર. એ નિયંત્રણો કેવા હોઈ શકે છે કે તમે આજે શેર્સ ખરીદ્યા, તમે સભ્ય બન્યા કંપનીની અંદર, તો કદાચ 6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધીનું એવું નિયંત્રણ હોઈ શકે કે ભાઈ તમે વર્ષ સુધી એ શેર્સ વેચી ના શકો. એટલે ટૂંકા ગાળાનું નિયંત્રણ હોઈ શકે છે. પણ એમ ન કહી શકે ખાનગી કંપની કે તમે આજીવન શેર્સ વેચી શકો. તે પ્રતિબંધ થઈ જશે. તો એવું જો તમે પ્રતિબંધ મૂકશો તો પછી શેર્સ કોઈ ખરીદશે નહીં. થોડા ટૂંકા ગાળા માટેનું નિયંત્રણ હોઈ શકે, જેને લોક ઇન પીરિયડ કહેવાય. આગળ વધીએ 6થા મુદ્દા પર. શેર ભંડોળ, શેર કેપિટલ. ચકાચકી વગર કોઈ પણ બિઝનેસ ચાલે? ફિનાન્સ તો જોઈએ, કેપિટલ તો જોઈએ, મૂડી તો જોઈએ, તો જ તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી શકો. હું મારી જ વાત કરું, હમણાં અમારો સિઝનલ બિઝનેસ ચાલતો હોય ઉત્તરાયણનો, તો ત્યાં કેટલી મૂડીની જરૂર પડે. લાખો રૂપિયા જોઈએ, કરોડ પણ ઓછો પડે એટલું લાંબુ ટૂંકું રોકાણ. એક એક કાર્ટૂન જે આવે, એક એક પેકેજ જે આવે 20, 25, 30 હજાર રૂપિયાનો હોય, અને એવા તો 50 કાર્ટૂન ઉતરતા હોય. કેટલું રોકાણ કરવું પડે. એટલે મૂડી વગર તમે ધંધો કરી શકો નહીં. મોટા પાયા મૂડીની આવશ્યકતાના કારણે સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓનો વિકાસ થયો છે. બિગ કંપનીઝ, જાયન્ટ કંપનીઝની અહીંયા વાત થાય છે. સંયુક્ત હિસ્સાવાળી જે કંપનીઓનો વિકાસ થયો છે, એ મોટા પાયા પર જ્યારે મૂડીનો ઉપયોગ થયો છે ત્યારે જે શક્ય બન્યું છે. કંપનીઓનું શેર ભંડોળ નાના નાના ભાગમાં વહેંચાયેલું હોય છે, જે દરેકને શેર કહેવાય છે. તમે પણ કોઈ કંપનીના શેર ખરીદો એટલે શેર હોલ્ડર બનો. શેર હોલ્ડર બનો. તમે તમારી લક્ષ્મી, તમે તમારી મૂડી એ કંપનીને આપો છો. એ કંપનીને જ્યારે તમે એ મૂડી આપો છો ત્યારે એ એક રીતે શેર ભંડોળ તરીકે ઓળખાય છે. કંપનીએ શું કરવાનું છે ભંડોળનું? એને વ્યવસ્થિત તેનો ઉપયોગ કરવાનો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે ઉપયોગ કરીને એમાંથી આવક મેળવવાની છે, નફો મેળવવાનો છે. તમે તમારી લક્ષ્મી, તમારી મૂડી કંપનીને આપો છો, તો તમારી પણ તો કઈ એક્સપેક્ટેશન હશે ને, આશા હશે ને કે ના આપણને પણ તો કંઈક મળવું જોઈએ. તો તમને શું મળશે? તમારો હિસ્સો, જેને શેર કહેવાય, ભાગ, પ્રોફિટ. કંપનીને જે પ્રોફિટ થાય છે, તમે સભ્ય બન્યા હોય, શેર્સ ખરીદ્યા હોય, તો જેટલા રકમની તમે શેર્સ ખરીદ્યા હોય તેના આધારે કંપની જે ડિવિડન્ડ દર નક્કી કરે, રેટ નક્કી કરે, તે રીતે શેર મળે, હિસ્સો ડિવિડન્ડના સ્વરૂપમાં. ગમે તે વ્યક્તિ તે શેર ખરીદી કંપનીની શેર મૂડીમાં ફાળો આપી શકે છે. એટલે સ્ટેટસની વાત હોય છે. જ્યારે કોઈ નવી કંપની આવતી હોય, પોતાના શેર્સ બહાર પાડતી હોય, તો ત્યાં પણ એક સ્ટેટસની વાત છે કે મેં આ કંપનીના શેર્સ લીધા છે અને હું એનો સભ્ય છું. એની શેર મૂડીમાં મારો ફાળો છે. એ પણ એક લાવવાની વાત છે, એમ કહેવાય, એક પ્રતિષ્ઠાની વાત છે. નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ. પ્રતિનિધિઓ દ્વારા સંચાલન. જબરજસ્ત મુદ્દો છે. પોઈન્ટ નંબર 7. પ્રતિનિધિઓ. કંપનીના પ્રતિનિધિઓ કોણ? લે ભાઈ, કંપની ચલાવનાર કોણ? કંપનીનું સંચાલન કોણ કરે? કોઈ પણ XYZ આવીને કંપનીનું સંચાલન કરી દેશે કે આજે X જશે, ચલો કંપનીનું સંચાલન કરો. આજે Y જશે, ચલો કંપનીનું સંચાલન કરો. પરમ દિવસે Z જશે, ચલો કંપનીનું સંચાલન કરો.
કોઈ પણ XYZ આવીને કંપનીનું સંચાલન કરી શકે? એને કંપનીની સ્થિતિ ખબર હશે? ના. તો કંપનીનું સંચાલન કરનાર વ્યક્તિ કોણ? જવાબદાર વ્યક્તિ કોણ? તો એ છે આપણા ડિરેક્ટરો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપણે કહી શકીએ. કંપનીનું ભૌતિક અસ્તિત્વ ન હોવાથી તેનું સંચાલન કોણ કરે છે? જીવંત વ્યક્તિઓ દ્વારા થઈ જાય, જીવંત વ્યક્તિઓ દ્વારા જ થાય છે. કંપની પોતે કેવું કે આર્ટિફિશિયલ પર્સન, સમજો બરાબર, કૃત્રિમ વ્યક્તિ, આર્ટિફિશિયલ પર્સન છે કંપની. એનું સંચાલન પાછું જો જીવંત વ્યક્તિ એટલે કે નેચરલ પર્સન આપણે કરીએ. એટલે એમ કહેવાય ને કે જેનું ભૌતિક અસ્તિત્વ છે તે વ્યક્તિ એનું સંચાલન કરે છે જેનું ભૌતિક અસ્તિત્વ નથી. સમજો બરાબર. શેર હોલ્ડરો પોતાના અમુક પ્રતિનિધિઓને વહીવટ કરવા ચૂંટી કાઢે છે અને એ પ્રતિનિધિઓ કોણ છે? તો કે સાહેબ ડિરેક્ટરો છે. એમને ડિરેક્ટરો કહેવાય. એટલે કંપની ચલાવનાર વ્યક્તિ કોણ? કંપનીની ભાગદોડ કોણ સંભાળશે? કંપનીની ડોર કોના હાથમાં? તો કે ડિરેક્ટરો. આ ડિરેક્ટરો શેર હોલ્ડરના પ્રતિનિધિઓ તરીકે સંચાલન કરે છે. શેર હોલ્ડરો નક્કી કરે છે કે સંચાલન કોને કરવા દેવાનું છે. ઇલેક્શન દ્વારા નક્કી થાય કે આ ભાઈ આવતા 3 થી 5 વર્ષમાં ડિરેક્ટરો કોણ રહેશે કંપનીના, તો તે એના પ્રતિનિધિઓ નક્કી કરે છે. અને ડિરેક્ટરે શું કરવાનું છે? પ્રતિનિધિઓને જે એક્સપેક્ટેશન છે, પ્રતિનિધિ તરીકે ડિરેક્ટરે શું કરવાનું છે? શેર હોલ્ડરની જે એક્સપેક્ટેશન છે તે એક્સપેક્ટેશનો પૂરી પાડવાની છે. આગળ વધીએ. કાયદાનું નિયમન. કાયદાનું નિયમન. કંપનીમાં જાહેર જનતાના પૈસા રોકાયેલા હોવાથી તેના વહીવટ પર નિયંત્રણ હોવું જરૂરી છે. હવે તમે તો શેર હોલ્ડર બની ગયા, તમે તમારી મૂડી આપી દીધી કંપનીને. હવે તમે કઈ ફ્રી છો? નવરા છો કે ચલો જોઈ આવીએ કંપની શું કરી રહી છે મારા પૈસાનો? એનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે? જેમ કીધું છે તેમ કંપની કરી રહી છે? કંપનીએ કીધું હોય કે તમે જે મૂડી આપશો તેમાંથી અમે કેમિકલ મેન્યુફેક્ચરિંગનું બિઝનેસ કરશું, ને તેની જગ્યાએ જો એ જૂતા ચપ્પલ બનાવવા લાગી જાય તો ચાલે? ના સાહેબ, આ તો સત્તાની ઉપરવટ કાર્ય કર્યું કહેવાય. આ કાર્ય કરવાનું કંપની પાસે સત્તા જ નથી. એના મેમોરેન્ડમની અંદર આવો હેતુ દર્શાવ્યો જ ન હોય. મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, પહેલો પાયાનો દસ્તાવેજ છે, જેની અંદર એને બધું દર્શાવવાનું હોય છે કે કંપનીની જ્યારે સ્થાપના થશે, જ્યારે રચાશે, ત્યારે કંપની કયા સ્વરૂપનો બિઝનેસ કરવાની છે, ધંધો કરવાની છે, એ એની અંદર એને દર્શાવેલું હોય છે. તો એની જગ્યાએ કંઈક બીજું કરવા લાગે તો ચાલે? ન ચાલે. એટલે કંપનીમાં જાહેર જનતાના પૈસા રોકાયેલા હોવાથી તેના વહીવટ પર નિયંત્રણ હોવું જરૂરી છે. કંપનીએ આ કાયદા હેઠળની કાયદેસરની ફરજોનું પાલન કરવું પડે છે. કયા ફરજોનું પાલન કરવું પડે છે? જેમ કે વાર્ષિક હિસાબો નોંધાવવા, વાર્ષિક સામાન્ય સભા ભરવી, બોલાવી, સભ્યોને નોટિસ આપવી, સભાની અંદર જે કંઈક નિર્ણયો લેવાયા છે તેની માહિતી પહોંચાડવી, આપવી, આ બધું જ કાયદાના આધારે થવું જોઈએ. આનું પાલન સખત રીતે કંપનીએ કરવાનું છે. કંપની ધારાની અંદર જેટલી પણ જોગવાઈઓ છે કાયદેસર, એ કંપનીની ફરજમાં આવે છે કે એનું એ સખત રીતે પાલન. આવી રીતના હિસાબ કિતાબ આપવાની જ્યારે વાત આવશે ત્યારે કંપની પર નિયંત્રણ રહેશે. કંપનીએ પણ પોતાના હિસાબો દર્શાવવાના હોય છે. એમાં જે પણ વાર્ષિક હિસાબો હોય એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે હોય છે, નાણાકીય પત્રકો, દરેકે દરેક, જેમ કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ હોય, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ હોય, જેટલા પણ સ્ટેટમેન્ટ અનિવાર્ય હોય એ બધા તૈયાર કરવા, પ્રેઝન્ટ કરવા, એના એન્યુઅલ રિપોર્ટ્સમાં આ બધા મૂકવા. એના માટે જે એક્સપર્ટ્સ હોય એક્સપર્ટની મદદથી તૈયાર કરાવવા. આ બધું જ કંપનીએ કાયદાના આધારે કરવું. વળી ડિરેક્ટરો પણ કંપનીનું સંચાલન શેર હોલ્ડરોના હિતમાં કરે તે માટે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઘડવામાં આવે છે. તેના નિયમોને આધીન રહીને સંચાલકો સંચાલન કરી શકે છે.
કંપનીના મિત્રો બે પાયાના દસ્તાવેજ છે, માઇન્ડમાં રાખજો હવેથી. એક યુનિટ 3 આખું એના પર જ છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. આ કંપનીના બે મુખ્ય અથવા આમ કહી શકીએ પાયાના દસ્તાવેજ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એનો કંપનીનો બાયોડેટા છે એમ સમજીને ચાલો. કંપનીની આખી ડિટેલ એની અંદર હોય કે કંપનીનું નામ શું હશે, કંપનીની ઓફિસ ક્યાં હશે, કંપનીનો હેતુ શું છે, કંપનીની મૂડી કેટલી હશે, સભ્યોની જવાબદારી કેવી રહેશે, સભ્ય કેટલા છે, કોણ કોણ બન્યા છે, વગેરે વગેરે. આ બધી જ માહિતી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ની અંદર તમને કોઈ પણ કંપનીની મેમોરેન્ડમ તમે જોશો તો આ બધી જ માહિતી તમને એક જ મિનિટની અંદર તમને એની અંદર તમે જોઈ શકો. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ની અંદર કંપનીના નિયમો હોય છે. કંપનીનું જે સંચાલન કરવાનું છે, સંચાલન કરનાર વ્યક્તિ કોણ, તો કે ડિરેક્ટરો. તો ડિરેક્ટરોએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ની અંદર એટલે કે નિયમ પત્રની અંદર જે નિયમો ઘડવામાં આવ્યા છે તેને આધીન સંચાલન કરવાનું રહે છે, કાયદા મુજબ સંચાલન કરવાનું રહે છે. ત્યારબાદ બીજો મુદ્દો લઈએ, કાયદા દ્વારા અંત. કંપનીનો અંત કાયદા દ્વારા આવે છે, અર્થાત તેનું વિસર્જન કાયદા દ્વારા થાય છે. કંપનીનું વિસર્જન કરવું હોય ત્યારે કંપની ધારા અનુસાર કંપનીને પડચામાં લઈ જવી પડે છે. કાયદા પ્રમાણેની વિધિ પૂરી થાય પછી જ કંપનીનું વિસર્જન થયું ગણાય. આપણે જેમ પહેલા મુદ્દાની અંદર આગળ જે એક મુદ્દો હતો, શરૂઆતનો પહેલો જ મુદ્દો હતો કે એનું એક અલગ ભિન્ન વ્યક્તિત્વ હોય છે કંપનીનું. કંપનીની રચના કાયદાના આધારે થાય છે, તેનો જન્મ કાયદા દ્વારા થાય છે, તો તેનું મૃત્યુ એટલે કે તેનું વિસર્જન પણ કાયદા દ્વારા થાય છે. તો જે પણ કાયદાઓ નક્કી કરેલા છે વિસર્જનના, કે કંપનીને પડચામાં લઈ જવી છે, તો એની જે પ્રક્રિયા છે, એના જે આર્ટિકલ્સની અંદર નિયમો કંપનીએ ઘડ્યા હોય તે જ નિયમોના આધારે, તે નીતિ નિયમોના આધારે આપણે એની વિધિ પૂરી કરવાની રહે છે. જ્યારે આપણે એ વિધિના આધારે જ એ વિધિનું પૂરેપૂરું પાલન કરશું નિયમ મુજબ, ત્યારે જ એ સંપૂર્ણ વિસર્જન કંપનીનું થયું છે, વ્યવસ્થિત રીતે કાયદાના આધારે વિસર્જન થયું છે એવું માનવામાં આવશે, એવું ગણવામાં આવશે. કોઈ શોર્ટકટ ફોલો નથી કરવાના.